ડભોઈ સરિતા ફાટક પાસેના રેલવે ઓવરબ્રિજના મધ્ય ભાગ પાટ છૂટો પડી જવાની બુધવારે રાત્રે ઘટના બની હતી। બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો। સરિતા ફાટક પાસે બનેલ નવીન બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો। મહિનાઓ પહેલા જ કાર્યરત કરાયેલ બ્રિજનો એક્સપેન્શન જોઈન્ટ છૂટો પડી ગયો હતો। બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી વડોદરા ડભોઈ વચ્ચે વાહન વ્યવહાર વેગા ચોકડીથી મહુડી ભાગો ડાયવર્ટ કરાયો। કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજમાં ગોબાચારીની ચર્ચાએ જોર પકડ્યું છે। તંત્રએ ભ્રષ્ટાચારના ગાબડા પૂરી વહેલી તકે બ્રિજ કાર્યરત કરવાની કમર કસી। સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળીને જોડતા મુખ્ય માર્ગ ઉપર સરિતા ફાટક બ્રિજ આવેલો હોય વાહન વ્યવહારને મોટી અસર થવા પામી છે। અવધૂત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્માણ પામેલા આ બ્રિજ 11 ડિસેમ્બર 2023ના રોજ થયો હતો શરૂ। 30 વર્ષની આયુષ્ય મર્યાદાનો આ બ્રિજ 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ ભ્રષ્ટાચારના ભારથી ધૂણવા લાગ્યો। બે વખતની ચકાસણી છતાં ટૂંકા ગાળામાં બ્રિજના કાંકરા ખરવા લાગ્યા હતા। ડભોઈ શહેરમાં આવેલા LC-19 સરિતા ફાટકમાં ગઈકાલે રાત્રે અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવા પામેલ હતો, જેના કારણે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને આખી રાત કામગીરી ચાલુ કરીને હમણાં સવારે એક્સપાન્શન જોઈન્ટ ને પોતાના દુરસ્ત કરવામાં આવેલ છે। કોન્ક્રીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને રાબેતા મુજબ બપોર પછી ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે। એમાં સાહેબ સર્ટિફિકેટ આપવામાં આવી હતી, જો આ ચેક કર્યું અને પછી આ નોર્મલ વાહનથી એવું બનાવ બન્યો, કોઈ મોટો બનાવ બન્યો, તેનું જવાબદાર કોણ રહેશે? સર્ટી આપવા માટે આપણે લોડ ટેસ્ટ કરવામાં આવેલો હતો। લોડ ટેસ્ટ એ બ્રિજની કેપેસિટી જાણકારી મેળવવા માટેનો ટેસ્ટ છે। આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવાની ઘટના હતી, જે એ ક્વોલિટી બાબતનો કોઈ એમાં વિષય નથી। આમાં જે રોડ ડાયવર્સ આપવામાં એમાં પરમિશન લેવામાં આવી હતી? ફરીથી આ જે આપણે ડાયવર્ઝન રોડ બંધ કર્યો એમાં પરમિશન લેવામાં આવી હતી? રોડ ડાયવર્ઝન લેવા માટે પરમિશન લેવા માટે આપણે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી। ડીવાય એસપી સાહેબ પણ સ્થળ ઉપર આવ્યા હતા, એમને બી ટ્રાફિકના નિયમો પ્રમાણે નિયમન કર્યું હતું અને એ પ્રમાણે આપણે કામગીરી પૂર્ણ કરેલ હતી। આકારે ચાલુ થઈ જશે રોડમાં કામગીરી પૂર્ણ થયેલ છે, પરંતુ ક્યોરિંગના પીરિયડ પ્રમાણે આપણે બપોરે 1 વાગ્યાની આસપાસથી રોડ ટ્રાફિક માટે ચાલુ કરી દઈશું।